પ્રેગ્નન્સી સાથે સાથે બેક પેઇન આ બહુ કોમન છે. પ્રેગ્નન્સીમાં સેન્ટર ઓફ ગ્રેવિટી શિફ્ટ થાય છે, જેના લીધે લોઅર બેકના મસલ્સ ઉપર ખૂબ જ સ્ટ્રેસ આવે છે. લિગામેન્ટ ફ્લેક્સિટી ના હોવાથી જોઈન્ટ અનસ્ટેબલ થઈ જાય છે. અને થર્ડ, વેટ ગેઇન હોવાથી સ્પાઇન અને હિપ ઉપર પ્રેશર વધી જાય છે. અમુક એવી એક્સરસાઇઝીસ જે તમે સેફ અને ઇફેક્ટિવ રીતે કરી શકો છો. ફર્સ્ટ છે કે કેટ કેમલ સ્ટ્રેચ. એ તમે 15 રેપિટેશન્સ 5 સેકન્ડ્સના હોલ્ડ સાથે કરી શકો. સેકન્ડ છે સીટેડ ટ્વિસ્ટ. ઈચ સાઇડ તમારે 5 સેકન્ડ્સ હોલ્ડ કરીને 10 to 15 રેપિટેશન્સ તમે કરી શકો છો. થર્ડ છે પેલ્વિક ટિલ્ટિંગ એક્સરસાઇઝીસ. એ પણ 5 to 10 સેકન્ડ્સ હોલ્ડ કરીને 10 to 15 રેપિટેશન્સ કરી શકો. અને ફોર્થ છે હિપ ફ્લેક્સર્સનું સ્ટ્રેન્થનિંગ, જે 15 to 20 સેકન્ડ્સ હોલ્ડ રાખીને બંને સાઇડ 3 ટાઈમ્સ તમારે કરવાના છે. આ બધી જ એક્સરસાઇઝ બહુ સેફ અને સાયન્ટિફિક છે, પણ બધી જ એક્સરસાઇઝ કંટ્રોલ મુવમેન્ટમાં કરવાની છે. તો કોઈ બી એક્સરસાઇઝમાં તમને પેઇન, નમનેસ કે ચક્કર આવે તો તમે અમને રીચ આઉટ કરી શકો છો.